Good morning, students. Welcome back to another video of estimation, costing and contraction. બરાબર. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 શું હતું? કોસ્ટ એસ્ટિમેશન ઇન મશીન શોપ. એના અંદર આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં એના એક્ઝામ્પલ્સ કે આપણે મટીરિયલનો જે મશીનિંગ ટાઈમ છે અલગ અલગ શોપ માટે એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ અને આપણે પ્રોસેસિંગ ટાઈમ જોઈ ગયા હતા કે પછી મશીનિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરતા શીખી ગયા હતા લાસ્ટ લેક્ચરમાં એના સાથે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું હતું. હવે આ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. ચેપ્ટર નંબર 6 એસ્ટિમેશન ઓફ પ્રોસેસ કોસ્ટ. આપણે જે પ્રોસેસ કોસ્ટ છે એનું આપણે એસ્ટિમેશન કેવી રીતે કરી શકીએ. બરાબર. તો હવે પહેલાં આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ વસ્તુ શીખવાની છે. તો પહેલું આવશે ઇમ્પોર્ટન્સ ઓફ એસ્ટિમેટિંગ વેરિયસ પ્રોસેસ કોસ્ટ. કે અલગ અલગ પ્રોસેસ કોસ્ટ છે એનું એસ્ટિમેશન કરીએ કે એસ્ટિમેટિંગ કરીએ તો એનો આપણને ફાયદો શું છે અને ઇમ્પોર્ટન્સ શું છે, એનું મહત્ત્વ શું છે. બરાબર. પછી આપણે જોવાના છે પ્રોસિજર અને સ્ટેપ્સ ઓફ પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશન. કે પ્રોસિજર કઈ છે અને સ્ટેપ્સ કયા કયા આવે છે આપણા પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશનના અંદર. એના અંદર આપણે શીખવાના છે પ્રોડ્યુસિંગ પાવર યુઝિંગ ડીઝલ જનરેટર સેટ. કે ડીઝલ જનરેટિંગ સેટ હોય એને યુઝ કરીને આપણે પાવર પ્રોડ્યુસ કરતા હોય તો આપણે એનું એસ્ટિમેશન કેવી રીતે કરી શકીએ. પછી સેકન્ડ છે પાવર પ્રોડ્યુસ બાય થર્મલ પાવર પ્લાન્ટ. કે થર્મલ પાવર પ્લાન્ટ છે એમાંથી પાવર પ્રોડ્યુસ થાય છે તો એનું પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશન કેવી રીતે કરી શકીએ. પછી કોસ્ટ એસ્ટિમેશન પર પાઉચ ફોર પાઉચ પેકેજિંગ. કે પાઉચ પેકેજિંગ કરીએ છીએ તો એનું એક પાઉચ પેકેજ કરવામાં આપણને કેટલો કોસ્ટ લાગે છે એનું એસ્ટિમેશન કેવી રીતે થાય એ વસ્તુ શીખવાની છે. પછી કોસ્ટ એસ્ટિમેશન પર યુનિટ વેટ ઓફ આઈસ પ્રોડક્શન ઓફ એન આઈસ પ્લાન્ટ. કે કોઈ બી એક આઈસ પ્લાન્ટ છે જેમાં આપણે યુનિટ વેટ ઓફ આઈસ પ્રોડ્યુસ કરીએ છીએ તો એનું કોસ્ટ એસ્ટિમેશન કેવી રીતે કરી શકીએ. તો આટલી વસ્તુ શીખવાની છે આપણે આ ચેપ્ટરના અંદર. તો ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ. તો પહેલો ટોપિક આવે છે ઇમ્પોર્ટન્સ ઓફ એસ્ટિમેટિંગ વેરિયસ પ્રોસેસ કોસ્ટ. કે અલગ અલગ પ્રોસેસ કોસ્ટ છે તો એનું એસ્ટિમેશન કરવાનું ઇમ્પોર્ટન્સ શું આવે. તો ઇન એન ઇન્ડસ્ટ્રી where standardized products are produced through a standard set of processes, the estimation becomes simple. હવે જો કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં કોઈ બી સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્ટ બનાવતા હોય જેમાં આપણે સ્ટાન્ડર્ડ સેટ ઓફ પ્રોસેસીસ યુઝ કરવાના છે તો એમાં જે એસ્ટિમેશન છે એ આપણું શું થઈ જાય, સિમ્પલ થઈ જાય, કેમ કે બધી વસ્તુ સ્ટાન્ડર્ડ યુઝ કરવાના છે. પછી ઓઇલ રિફાઇનિંગ, કેમિકલ પ્રોડક્શન એક્ટિવિટી ઓફ પેપર મિલ્સ, ફ્લોર મિલિંગ, cement production, etc. are the areas where this type of estimation is used. હવે ઓઇલ રિફાઇનિંગની કંપની છે, કેમિકલ પ્રોડક્શનની કંપની આવી, કે પછી પેપર મિલની પ્રોડક્શન એક્ટિવિટી વાળું છે, ફ્લોર મિલિંગ વાળું આવ્યું, સિમેન્ટ પ્રોડક્શન આવ્યું, એ બધા જે એરિયાઝ છે જ્યાં આપણે આ ટાઈપનું એસ્ટિમેશન યુઝ કરવાના છે. Its objective is to estimate the cost of each stage of production. તો આનો મેઇન ઓબ્જેક્ટિવ શું આવે કે આપણા પ્રોડક્શનના બધા સ્ટેજીસ છે એનું આપણે કોસ્ટ એસ્ટિમેશન કરવાનું. If any byproduct is obtained in process industry, then its estimate is also included while preparing the process estimate. હવે આપણે જે પ્રોસેસ ઇન્ડસ્ટ્રી છે એના અંદર આપણને કોઈ બાય પ્રોડક્ટ મળી જાય, બરાબર, તો એનું એસ્ટિમેટ બી આપણે શું કરવાનું છે, ઇન્ક્લુડ કરવાના છે જ્યારે આપણે પ્રોપર પ્રોસેસ એસ્ટિમેટ બનાવીએ ત્યારે. This method of estimation indicates production cost estimation of the products by involving various stages of the production process. હવે આ મેથડ જે છે એસ્ટિમેશનનું એમાં આપણને બધા જ એસ્ટિમેશન મળશે કોસ્ટના, બરાબર, ને આપણને બતાવશે કે આપણે અલગ અલગ સ્ટેજમાં કેટલું કોસ્ટ એસ્ટિમેશન થાય છે આખા પ્રોડક્શન પ્રોસેસના અંદર. The estimation of time for production, material consumed, power, light and heating is prepared for each stage activity. આ બધા જ એક્ટિવિટી સ્ટેજ છે આપણા એના અંદર આપણે ટાઈમ એસ્ટિમેટ કરશું પ્રોડક્શન માટેનું, મટીરિયલ કન્ઝ્યુમ માટેનું, પાવર માટેનું, લાઇટ માટેનું ને હીટિંગ માટેનું. તો બધા જ એક્ટિવિટીમાં આપણે કેટલું કેટલું એસ્ટિમેટ થાય છે ટાઈમનું એ બધા માટેનું આપણે એસ્ટિમેટ કરશું. For this purpose, process cost estimation sheet is used. હવે આ બધા એક્ટિવિટી સ્ટેજમાં આપણે જે એસ્ટિમેટ કરીએ છીએ
એ બધા એસ્ટિમેટ છે એના માટે આપણે શું કરશું, કોસ્ટ એસ્ટિમેટ શીટનું યુઝ કરશું. બરાબર, તો આપણને ફિગરમાં બતાવ્યું છે નીચે કોસ્ટ એસ્ટિમેશન શીટ. શું આપ્યું છે, પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશન શીટ. એમાં આપણે જોઈ શકીએ છીએ એસ્ટિમેટિંગ પીરિયડ આપ્યું છે, પછી આપણને આપ્યું છે ડેટ, મટીરિયલ, લેબર અવર, ઓવરહેડ. પછી પ્રોસેસ સ્ટેજ 1 ના અંદર શું આપ્યું, મટીરિયલ, લેબર અવર અને ઓવરહેડ. સેમ રીતે પ્રોસેસ સ્ટેજ 2 માટે આપ્યું મટીરિયલ, લેબર અને ઓવરહેડ. મતલબ કે આપણે એસ્ટિમેટ પીરિયડ કેટલો ટાઈમનો છે, કેટલો પીરિયડ છે આપણો એસ્ટિમેટનો, પછી ડેટ કઈ છે, કેટલું મટીરિયલ યુઝ કર્યું, કેટલું લેબર અવર યુઝ થવાનું છે, કેટલું આપણને ઓવરહેડ મળવાનું છે, એ આપણને જનરલ મળી ગયું. પછી પ્રોસેસ જ્યારે સ્ટેજ 1માં જાય એના માટે લખ્યું છે, પછી સ્ટેજ 2માં લખેલું છે. અને સમરી આવશે આપણી સ્ટેજ 1માં રૂપીસ અને ટોટલ રૂપીસ. તો સ્ટેજ 1 આપણે મટીરિયલ યુઝ કરવાનો છે, એનો કેટલો કોસ્ટ લાગે છે એ લખવાનું, લેબરનો કેટલો કોસ્ટ લાગે છે એ લખવાનું, ઓવરહેડનો કેટલો કોસ્ટ લાગે છે એ લખવાનું, પછી ત્રણનું ટોટલ આપણે લખવાનું ટોટલ રૂપીસમાં. સેમ રીતે સ્ટેજ 2 માટે મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ, ઓવરહેડ કોસ્ટ અને પછી એ બધાનું ટોટલ. પછી એસ્ટિમેટેડ પ્રોસેસ કોસ્ટ મળશે આપણે રૂપીસ, જે ટોટલ કોસ્ટનું એડિશન થશે. પછી એસ્ટિમેટેડ પ્રોડક્શન એટલે કે નંબર ઓફ યુનિટ્સમાં કેટલું આવશે તે. પછી એસ્ટિમેટેડ કોસ્ટ પર યુનિટ એટલે કે ટોટલ કોસ્ટ એટલે કે એસ્ટિમેટેડ પ્રોસેસ કોસ્ટ અપોનમાં એસ્ટિમેટેડ પ્રોડક્શન. એ બધું ડિવિઝન કરો તો આપણને મળશે કોસ્ટ પર યુનિટ. બરાબર, તો આપણે આ ટાઈપની પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશન શીટ યુઝ કરવાના છે બધા સ્ટેજીસ માટેનું કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે. બરાબર, સમજ પડી. આ જે પ્રોસેસ શીટ છે તે કાં તો પછી એક મંથ માટે હોય, 2 મંથ માટે હોય, કાં પછી વર્ષ માટે બી હોઈ શકે છે. બરાબર, કાં પછી વીક વાઇઝ બી આપણે કરી શકીએ. પછી પ્રોસેસ શીટ ઇઝ ધ સમરી ઓફ કોસ્ટ એસ્ટિમેશન ઓફ સર્ટન પીરિયડ સે 1 મંથ. શું કીધું કે આપણી જે પ્રોસેસ શીટ છે, બરાબર, એ શું થવાનું છે, સમરી છે આપણા કોસ્ટ એસ્ટિમેશનની કોઈ બી એક પીરિયડ માટે. માની લો કે આપણે 1 મંથ લઈ લઈએ. બરાબર, the operating charges are noted in is pretending of the following details. શું કીધું, આપણા જે ઓપરેટિંગ ચાર્जेस છે આપણે નોટ કરવાના છે ફોલોઈંગ ડિટેલ્સ પ્રમાણે. the transfer cost from the previous operation, આપણે પ્રીવિયસ ઓપરેશન છે એમાંથી ટ્રાન્સફર કોસ્ટ કેટલો લાગવાનો છે. the cost incurred by each production operation showing material, labor and overhead in separate column. આ બધા પ્રોડક્શન ઓપરેશનમાં આપણને કેટલો કોસ્ટ લાગવાનો છે, જેમાં આપણે મટીરિયલ કોસ્ટ અલગ બતાવવાનું છે, લેબર કોસ્ટ અલગ બતાવવાનું છે, ઓવરહેડ કોસ્ટ અલગ અલગ બતાવવાનું છે. બરાબર, અલગ અલગ રિસ્પેક્ટિવ કોલમના અંદર. This separation is transfer cost and conversion cost is extremely important. આપણે જે સેપરેશન કર્યું ટ્રાન્સફર કોસ્ટમાં અને કન્વર્ઝન કોસ્ટમાં, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. For the charges incurred by a department are the measures of its efficiency. This sheet can be used as a basis for. આપણને જે આપણે ચાર્जेस મળે છે ડિપાર્ટમેન્ટ માટે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે, તો એમાંથી આપણે એની એફિશિયન્સી બી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને આ શીટ છે ને આપણે યુઝ કરશું ક્લોઝિંગ એન્ટ્રીઝ એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ, કે બધા મંથના એન્ડમાં આપણે ક્લોઝિંગ એન્ટ્રી તરીકે યુઝ કરશું. ઓપરેટિંગ સ્ટેટમેન્ટ વિથઆઉટ નીડ ટુ લુક અપ ધ લેજર અકાઉન્ટ. બરાબર, આપણો ઓપરેટિંગ સ્ટેટમેન્ટ છે એ બી આપણને મળી જશે. એન્ડ અકાઉન્ટ ઇઝ કેપ્ટ ફોર ઈચ પ્રોસેસ વિથિન ધ કોસ્ટ લેજર. બરાબર, જે કોસ્ટ લેન્ડર છે એના અંદર આપણે શું કરશું, બધા પ્રોસેસના અંદરનું અકાઉન્ટ રાખશું. The direct material, direct labor and factory overhead cost are transferred from the process cost sheet. પછી ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ છે, ડાયરેક્ટ લેબર કોસ્ટ મળ્યો કે ફેક્ટરી ઓવરહેડ કોસ્ટ મળ્યો, એ આપણે શું કરશું, પ્રોસેસ શીટમાંથી ડાયરેક્ટ શું કરશું, આપણે ટ્રાન્સફર કરી લેશું. These are debited to the process account and then any completed units are credited to the cover the transfer to the next process. આમાંથી આપણે જે પ્રોસેસમાંથી અમાઉન્ટ ડેબિટ કરી તે આપણે શું કરશું, કેટલા યુનિટ કમ્પ્લીટ થયા એના અંદર આપણે શું કરશું, ક્રેડિટ કરી નાખશું. એના પર આપણને શું મળશે, એ કવરને આપણે ટ્રાન્સફર કરશું નેક્સ્ટ પ્રોસેસના અંદર. ધ બેલેન્સ લેફ્ટ ઇન ધીસ અકાઉન્ટ રિપ્રેઝેન્ટ ધ વર્ક ઇન પ્રોગ્રેસ એટ ધ એન્ડ ઓફ ધ પીરિયડ. આમ આપણે જે આપણું અકાઉન્ટમાં જે બેલેન્સ બચી ગયું એ બતાવશે આપણને કે આપણે પીરિયડ એન્ડ થયો પછી કેટલી વસ્તુઓ હજી આપણે પ્રોસેસના અંદર છે. which of course becomes the opening balance for the next period. જે આપણું બની જશે નેક્સ્ટ પીરિયડ માટેનું ઓપનિંગ બેલેન્સ. બરાબર,
The process cost estimate may be reliable, underestimated or overestimated. If actual cost incurred is approximately equal to the estimated cost, then the estimated is called reliable or realistic. આપણે જે પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશન કરીએ છીએ એમાં આપણને ત્રણ કન્ડિશન મળી શકે, કાં તો રિલિયેબલ, અંડર એસ્ટિમેટેડ કાં પછી ઓવર એસ્ટિમેટેડ. હવે એમાં રિલિયેબલ કોને કહેવાય? તો આપણને જે એકચ્યુઅલ કોસ્ટ ઇન્ક્લુડ થવાનો છે એ આપણા એસ્ટિમેટેડ કોસ્ટને એપ્રોક્સિમેટલી ઇક્વલ આવે, એટલે કે નજીકમાં આવી જાય, તો એ જે એસ્ટિમેટ છે એને કહેવાશે રિલિયેબલ કે પછી રિયલિસ્ટિક એસ્ટિમેટ. પછી આવે ધ અંડર એસ્ટિમેટ એઝ વેલ એઝ ઓવર એસ્ટિમેટ આર ડેન્જરસ ટુ એન ઇન્ડસ્ટ્રી. હવે જે અંડર એસ્ટિમેટ છે ને ઓવર એસ્ટિમેટ છે એ ઇન્ડસ્ટ્રી માટે બહુ બી ડેન્જરસ કહેવાય છે. An overestimate leads to increase in the cost of product, due to which the tenders may not get suitable response and the firm may lose orders by quoting higher rate. હવે જો આપણે ઓવર એસ્ટિમેટ કર્યું હોય તો એના કારણે શું થવાનું કે આપણા પ્રોડક્ટનો જે કોસ્ટ છે એ વધી જવાનો, જેના કારણે જે ટેન્ડર્સ છે એ લોકોને સુટેબલ રેસ્પોન્સ નથી મળવાનો ટેન્ડર્સ ઉપરથી, અને આપણું જે ઇન્ડસ્ટ્રી કે ફર્મ છે એ શું કરશે, ઓર્ડરને લૂઝ કરી શકશે. બરાબર, કેમ કે એ લોકો શું કર્યું, હાયર રેટનું કોટેશન આપ્યું એના માટે. બરાબર. ઓલ્સો કસ્ટમર્સ વુડ લાઈક to purchase product of acceptable quality at the lowest rate, and hence the product will not be able to compete with others product in the market. આપણે હાયર રેટ મળી ગયો, મને કોસ્ટ ઓફ પ્રોડક્ટ વધી ગયો, તો હવે જે કસ્ટમર છે બરાબર એ લોકો શું કરશે, એ લોકો એવા પ્રોડક્ટ બાય કરશે કે જે લોકોને એક્સેપ્ટેબલ ક્વોલિટી મળે છે લોવર રેટ ઉપર, ને એના કારણે શું થવાનું કે આપણો કોસ્ટ ઓફ પ્રોડક્ટ વધી ગયો, તો આપણો પ્રોડક્ટ છે એ બીજા બધા પ્રોડક્ટ છે માર્કેટના અંદર એના સાથે કમ્પીટ બી નહીં કરી શકશે. બરાબર, જો આપણે ઓવર એસ્ટિમેટ કરશું એના કારણે. ઓન ધ અધર હેન્ડ, an underestimate leads to decrease in the cost of the product too low, even less than the actual expense incurred or its production. Thus, dangerous to an organization because by underestimation, organization has to face heavy losses. હવે જો આપણે અંડર એસ્ટિમેટ કરીએ એટલે શું થવાનું કે આપણો જે પ્રોડક્ટનો કોસ્ટ છે એ બહુ વધારે ઘટી જવાનો, એટલો ઘટી જશે કે આપણો જે એક્સપેન્સ થાય છે પ્રોડક્શનના અંદર અને બીજા બધા એક્સપેન્સ આપણે કરીએ છીએ એના કરતાં બી ઓછું થઈ જવાનું, જેના કારણે આપણી જે ઓર્ગેનાઇઝેશન છે કે જે કોઈ બી ફર્મ છે એ લોકો શું થવાનું, એ લોકોને બહુ બધો લોસ થશે. કેમ કે એ લોકો શું કરવું પડશે, વધારે કોસ્ટ આપવો પડશે, કે આપણે જે પ્રોડક્શનમાં એમાં કોસ્ટ થયું એના કરતાં આપણે ઓછું એસ્ટિમેટ આપ્યું, એના કારણે શું થાય કે આપણે પોતે એમાં વધારે કોસ્ટ કરીને આપણે પ્રોડક્ટ બનાવવો પડે. બરાબર. હેન્સ underestimating is more dangerous for the industry as it cannot stand in the market for a long time and will ultimately close. હવે જે અંડર એસ્ટિમેટ છે એ કંપની માટે બહુ ડેન્જરસ છે, કેમ કે આપણે માર્કેટના અંદર કંપની વધારે વાર સુધી નહીં ટકી શકે, કેમ કે એને બહુ બધા લોસ થવાના છે, તો અલ્ટિમેટલી શું થવાની, આપણી જે ઇન્ડસ્ટ્રી છે કે ઓર્ગેનાઇઝેશન છે કે પછી ફર્મ છે એ શું થઈ જવાની, ક્લોઝ થઈ જવાની. Therefore, an accurate and realistic estimation plays an important role in the success of any organization. મતલબ કે આપણે જે રિયલિસ્ટિક અને એક્યુરેટ જે એસ્ટિમેશન કરીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. બરાબર, જેના ઉપરથી આપણી જે કંપની છે કે ઓર્ગેનાઇઝેશન છે એને સક્સેસ મળી શકે. બરાબર. Therefore, realistic estimation is more important to estimate process chart. તો આપણે એસ્ટિમેટ પ્રોસેસ ચાર્ટ છે એમાંથી આપણને રિયલિસ્ટિક એસ્ટિમેશન મળે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, સમજ પડી? કઈ કઈ વસ્તુ જોઈ ગયા આપણે, તો આપણે આ લેક્ચરમાં જોઈ ગયા કે ઇમ્પોર્ટન્સ શું છે આપણા વેરિયસ પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશનમાં. બરાબર, ઇમ્પોર્ટન્સ જોઈ ગયા. પછી આપણે જોઈ ગયા કે પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશન શીટ કોને કહેવાય. બરાબર, એમાં આપણે જોઈ ગયા કે એમાં એસ્ટિમેશન પીરિયડ નક્કી કર્યો હોય, માની લો કે 1 મંથ લીધો, પછી અલગ અલગ પ્રોસેસ છે એને આપણે અલગ અલગ કોલમમાં રિપ્રેઝન્ટ કરવાના છે. મટીરિયલ કોસ્ટ અલગ બતાવવાનું છે, લેબર કોસ્ટ અલગ બતાવવાનું છે, ઓવરહેડ કોસ્ટ અલગ બતાવવાનું છે, અને લાસ્ટમાં આપણે એસ્ટિમેટ કરવાનું છે કે એક યુનિટ માટે આપણે કેટલો કોસ્ટ લાગવાનો છે. બરાબર, પછી આપણે એનું ડિટેલ જોઈ ગયા કે પ્રોસેસ એસ્ટિમેશન છે એમાં આપણે 3 ટાઈપના એસ્ટિમેટ મળે છે, રિલિયેબલ એસ્ટિમેટ, અંડર એસ્ટિમેટ અને ઓવર એસ્ટિમેટ.
તો રિલેબલ એસ્ટિમેટ છે એ બધાથી સારું કહેવાય. અંડર એસ્ટિમેટ અને ઓવર એસ્ટિમેટ છે તે બહુ ડેન્જરસ છે. કેમ કે ઓવર એસ્ટિમેટ કરો તો એના કારણે આપણે ઓર્ડર લોસ કરી શકીએ, અને અંડર એસ્ટિમેટના કારણે શું થાય, લોસસ જોવા મળે, જેના કારણે કંપની બી બંધ થઈ શકે છે. સમજ પડી ગઈ આ લેક્ચરમાં? હવે આ લેક્ચરમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય, મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કા કોલ કરી શકે છે, કાં પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.